હેલો ફૂડી ફેમિલી એન્ડ યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તારીખ 19 જૂન 2024ના વ્લોગ નંબર 10માં તમારું સ્વાગત છે. તમને લોકોને એમ થતું હશે કે કેટલા દિવસથી વ્લોગ નથી આવતા, પણ એનું રીઝન મેઇન એ છે કે હું ઘરની બહાર નીકળતો નહોતો, ઘરે ને ઘરે જ રહેતો હતો, તો કોઈ વ્લોગ બનાવી શક્યો નથી. પણ હવે ચાલુ કરી રહ્યો છું. હવે હું ક્યાંય બહાર જઈશ તો તમને આ વ્લોગમાં જોવા મળશે આજના દિવસનું, ને પછી પણ ડેલી રૂટીનમાં પણ આ વસ્તુ ચાલતી રહેશે. તો બન્યા રહેજો બ્લોગમાં. અને જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. બાકી બન્યા રહેજો બ્લોગમાં. હવે હું રેડી થઈને આવી ગયા છે. આજે ભીમ 11 છે, તો સોમનાથ મહાદેવના મંદિરે આવ્યા છીએ. કંઈક આજે એમ કહેવાય કે ભીમ 11ના દિવસે લોકો મંદિરે માટલી મૂકતા હોય છે, તો અત્યારે આપણે મંદિરે આવ્યા છે ને અહીંયા આગળ બહુ બધી માટલી પણ પડી છે, તમે દેખી શકો છો. અને અત્યારે ભીડ પણ એટલી બધી અહીંયા આગળ છે. તો હવે જઈએ મંદિરની અંદર, દર્શન કરીશું. મંદિરની અંદર આપણે આવી ગયા છીએ, સોમનાથ મહાદેવ મંદિરની અંદર. તો ભીડ પણ આજે બહુ છે 11ના લીધે, અને એકદમ જોરદાર શણગાર પણ કર્યો છે. લોકો પૂરી ભક્તિથી પૂજા પાઠ કરી રહ્યા છે, શિવલિંગ ઉપર પાણી ચડાવી રહ્યા છે. કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો બધા. અત્યારે વાગ્યા છે બપોરના 12 ને પ્રતિકભાઈનો ફોન આવ્યો હતો કે કાશિન્દ્રા જવાનું છે એક જગ્યાએ. તો આપણે મંદિરથી ઘરે આવ્યા પછી રેડી થઈને કાશિન્દ્રા જવા માટે વેઇટ કરી રહ્યા છે. પ્રતિકભાઈ આપણને ગેટ આગળ લેવા આવશે અને કાશિન્દ્રા જઈએ છીએ. હવે આપણે આવી ગયા છે પ્રતિકભાઈને. પહેલાં તો પ્રતિકભાઈને કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. અને અત્યારે આપણે કાશિન્દ્રા જવાનું છે. હા, કાશિન્દ્રા બાજુ જઈએ છીએ. રિયલ એસ્ટેટ 4-5 દિવસનો બ્રેક પડી ગયો, મસ્ત આરામ બી થઈ ગયો, ફેમિલીને ટાઈમ બી અપાઈ ગયો. આ બાજુ કેટલો ટાઈમ બહુ જ. હા, અને હવે સારું થયું આપણે અહીંયા સર્વિસ રોડ ઉપરથી લીધી. અને બ્રેક પછી હવે આપણે બેક ટુ વર્ક. બેક ટુ વર્ક આફ્ટર 4-5 દિવસ. 4-5 દિવસ થઈ ગયા. 12 તારીખ, હા 11 કરી તો લાસ્ટ 12, 13, 14, 15, 16. તો આપણે જઈ રહ્યા છીએ કાશિન્દ્રા તરફ. અને મસ્ત, આજે પણ મોસમ મસ્ત છે એકદમ. સુપર. આજે પણ તડકો નહીં લાગે, ગભરામણ ને પેલું બફારો થશે નહીં, થશે તો બફારો થશે થોડોક, અને તડકો નહીં લાગે. વાદળા છે એકદમ આજે તો જોરદાર. તો કંઈ નહીં, હવે જઈએ કાશિન્દ્રા. ભૂખ લાગી છે. જતાં જતાં પહેલાં આપણે હાથીજણ સર્કલ રઘુવંશી કિંગ ઓફ ટેસ્ટની દાબેલી લાવ્યા છીએ. અને પ્રતિકભાઈ હાર્દિકભાઈ ખોટું લાગી જાય રૂટમાં આપણે એની દાબેલી ના ખાઈએ ને તો. હાથી જણ હોય કે અંકુર હોય, જો ભાઈ ફુલ્લી લોડેડ એકદમ જોરદાર. જોતા જ મોઢામાં પાણી આવી જાય. આપણે નશો જામ. ટેસ્ટ કરીએ આપણે. મને બહુ પસંદ છે. અંકુરની બી બહુ વાર ટેસ્ટ કરી. હાથીજણની પહેલી વખત ટેસ્ટ કરી. જોયું પણ બંનેનો ટેસ્ટ એકદમ જોરદાર છે. ટેસ્ટ બંનેનો સેમ જ છે. સેમ માલ જાય ને બધા બધી જગ્યાએ. ત્યારે આપણે પહોંચી ગયા છે કાશિન્દ્રામાં. શ્વેતાયન એન્ડ વેદ 3 BHK ના બંગલો છે. બહુ ઓછા છે, માત્ર. આપણે હવે જઈએ પ્રતિકભાઈ જોડે થોડી વાત કરીએ. પ્રતિકભાઈ, કેટલા બંગલો છે? લાઈનવાળી કન્સ્ટ્રક્શન ચાલુ છે. શ્વેતાન ગેટ કરીને એકદમ જોરદાર, અને લોકેશન પણ એકદમ જોરદાર. કાશિન્દ્રા કે જ્યાં રિયલ એસ્ટેટના બહુ સારા ઓપ્શન તમને મળી જાય અહીંયા. એ પ્લેસ બહુ જબરદસ્ત ડેવલપ થઈ ગયો ભાઈ. જેને ઇન્વેસ્ટ કરવું હોય એના માટે અત્યારે બેસ્ટ જગ્યા કહી શકાય. બરાબર ને? તો ચલો સેમ્પલ હાઉસ જોઈએ હવે આપણે. હવે આપણે આવી ગયા છે અંદર. આ કિચન છે અને આ ફર્સ્ટ બેડરૂમ છે, અને હોલ પણ એકદમ મોટો છે. હવે જઈએ ઉપર. આ છે સેકન્ડ બેડરૂમ. એમાં મસ્ત 2 મોટી બારી આપી છે, અને કોમન વોશરૂમ, બાથરૂમ એ પણ એકદમ લાંબુ છે. અને હવે આપણે જોઈએ ત્રીજો બેડરૂમ. એ પણ એકદમ મોટો છે, એકદમ મોટી મસ્ત બાલ્કની આપી છે. આમાં પણ કોમન બાથરૂમ છે. અહીંયાથી બહારથી મસ્ત વ્યૂ આવે ને પ્રતિકભાઈ? શું કહેવું? હાઈવે ટચ એકદમ. અને હજી આ બંગલા બી હજી બની રહ્યા છે મસ્ત. હવે આપણે ટેરેસ ઉપર આવી ગયા છે. એકદમ મસ્ત વાદળા છે, અને અહીંયાથી પણ હેરિટેજ લુક આપ્યો છે નહીં પ્રતિકભાઈ?
જોરદાર ટેરેસ બનાવ્યું છે. આજે હાઈવે દેખાય ને, ધોળકા હાઈવે. ધોળકા પ્રતિકભાઈ આ શું ચાલુ કર્યું નવું? પ્રતિકભાઈ જેસીબી ઉપર ચડી ગયા. હવે તમે ચાલુ કર્યું જેસીબી ચલાવવાનું? જો ક્યાં ચડ્યા. તો આપણે 3 શૂટ કમ્પ્લીટ કર્યા. 3 BHK, 4 BHK ને 5 BHK. 3, 4 અને 5. જોરદાર કાસિન્દ્રામાં અત્યારે ધૂમ મચાઈ રહ્યો છે. અત્યારે કાસિન્દ્રા એરિયા એવો છે ને કે રિયલ એસ્ટેટના બહુ સારા ઓપ્શન, બંગલા હોય, વિલા હોય, ફ્લેટ હોય. આમ તો વધારે પડતા બંગલો જ છે. બંગલો જ છે વધારે, આપણે જગ્યા બહુ વધારે છે ને એટલે અહીંયા. અને ફ્લેટના ભાવમાં બંગલો મળે અહીંયા. અત્યારે જેને વધારે પહેલા ઇન્વેસ્ટ કરવું હોય તો અત્યારે કરી લો ભાઈ. 2-5 વર્ષ પછી એના ભાવ જોરદાર વધવાના છે. ઇન્વેસ્ટ કરી લેવાય. ફ્લેટમાં ઇન્વેસ્ટ કરો એમ કરતાં હું આમાં કરી નખાય. જગ્યા તો પોતાની કહેવાય. 2-3 ગતિએ ભાવ વધ્યા. ફ્લેટના ભાવ આમાં જ કે 5 વર્ષે 25માંથી 50 થાય તો આના 75 થઈ જાય. આપણે કહેતા હતા કે ગરમી નથી, પણ ગરમી લાગી બહુ હતી. પલ્લી ગયા આખા. તો 2 વાર ભીનો થઈને 2 વાર મુકાઈ ગયો. કંઈ નહીં, 3 શૂટ તો જોડે એક સાથે કમ્પ્લીટ થઈ ગયા આપણે આજે. આજે હવે બીજો કોઈ પ્લાન છે નહીં, સાંજે જઈશું. ને એકદમ જોરદારની ગરમી પણ લાગી છે, તડકો પણ છે, પણ નીકળ્યા ત્યારે આપણને એકદમ વાદળા જેવું હતું. આવશે વાદળા જો ને આગળ જો તો ખરા તો કેટલા બધા એવા વાદળા જો છે, પણ તડકો પણ સાથે સાથે છે, તો ગરમી તો રહેશે થોડી. કંઈ નહીં, ખત્રીબાગ ગીતો વગાડો મસ્ત. ચલો ફાઇનલી આપણે શૂટ કમ્પ્લીટ કરીને 3:30 સવા 3 જેવું થયું છે ને ઉક્તિના ગેટ આગળ આવી ગયા. બરાબર, તમારે જલસા ભાઈ. અમારે છે ને જલસા. મેગી ઘરે જાઓ એટલે તૈયાર રહેવાય ને. હા, એ તો યાર ભૂખ લાગી હોય એટલે ફોન કરીને કહી દીધું કે મેગી રેડી કરો. કંઈ નહીં યાર એવું. તો તમે કહો તમારી વાઈફને ફોન કરી, મમ્મીને કહો. કંઈ નહીં, હવે જઈએ ઘરે. સાંજે ગઈ હશે ફોન કરીશ તમે. ચલો બાય. અત્યારે 4:30 જેવો ટાઈમ થયો છે બપોરનું, અને હવે ઠક્કરનગર બાજુ મમ્મીને લઈને જઈ રહ્યો છું કંઈક કામથી, કંઈક વસ્તુ લેવા માટે. તો હવે ઠક્કરનગર જઈએ. હવે રાત્રે આપણે મંથન ફેન્સી ઢોસાની અંદર આવી ગયા છે. ઢોસા માટે એક બેસ્ટ લોકેશન કહીએ, આપણે અહીંયા ડિનર કરીશું આજે.